नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान एकम 2 परमाणुનું બંધારણ ભાગ 10। આજના ભાગમાં આપણે પરમાણુઓની ઇલેક્ટ્રોનીય સંરચના વિશે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે અહીં જોઈશું ઇલેક્ટ્રોનીય સંરચના એટલે શું। તો પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ને આપણે કહીશું ઇલેક્ટ્રોનીય સંરચના। અંગ્રેજીમાં કહીશું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ એટમ। આપણે આગળ પર ચર્ચા કરી છે એ મુજબ અહીં કોષ, પ્રથમ કોષ, દી પેટાકોષ, એક એસ પેટાકોષ રહેશે જેની કક્ષક રહેશે 1s। ત્યારબાદ અહીં કોષ 2 માટે એસ અને પી પેટાકોષ છે એની કક્ષક થશે 2s અને 2p। ત્યારબાદ અહીં બીજી એક અગત્યની બાબત તો કે એસ માં માત્ર એક કક્ષક, અહીં પી માટે 3 કક્ષક રહેશે। એ જ મુજબ અહીં 3s ત્રીજા કોષ માટે, 3p અને 3d, અહીં 3s પી માટે 3 કક્ષક, 3d ની 5 કક્ષક રહેશે અને કોષ 4 માટે એસ પી ડી એફ આમ 4 પેટાકોષ અને દરેકની કક્ષકો 4s, 4p, 4d અને 4f। 4s માટે માત્ર એક, પી માટે 3, ડી માટે 5 અને એફ માટે કુલ 7 કક્ષક। ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ પર ચર્ચા કરી હતી કે પ્રથમ કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે। તો 2n² ના મુજબ 2 ઇલેક્ટ્રોન રહી શકે। અહીં એક અગત્યની ખાસ બાબત કે એસ 1s કક્ષક છે, આથી એક જ અહીં કોષ રહેશે, સોરી કક્ષક રહેશે 1s। ઓકે, ચાલો ત્યારબાદ દ્વિતીય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે। તો અહીં પણ આપણે ગણતરી જોઈએ તો કે એસમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન એટલે કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા। ત્યારબાદ ત્રીજા કોષમાં વધુમાં વધુ અહીં જોઈશું તો 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે। અહીં પણ ગણતરી આપણે જોઈ લઈએ, 2 ઇલેક્ટ્રોન, 1 2 3 6 ઇલેક્ટ્રોન અને 3dમાં કુલ 10 ઇલેક્ટ્રોન, 10 ને 6 16 અને 2 18 ઇલેક્ટ્રોન। ત્યારબાદ ચોથા કોષમાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે। એની પેટાકોષ એસ પી ડી એફ મુજબ ગણતરી કરીએ તો 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, અહીં 10 ઇલેક્ટ્રોન અને અહીં 14, આમ કુલ 32 ઇલેક્ટ્રોન। મિત્રો આ ભાગ ખૂબ અગત્યનો છે। અહીં એના ઉપરથી આપણે કક્ષકોની શક્તિ વિશેની ચર્ચા કરી છે, એ પણ સાથે જોવું પડશે। અને 3 નિયમ કે પરમાણુની કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ મુખ્યત્વે આઉફબોર્ન સિદ્ધાંત મુજબ, અને આ જે આઉફબોર્ન સિદ્ધાંત છે એ પૌલીનો નિષેધનો નિયમ અને હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ તથા કક્ષકોની ઉર્જા ઉપર આધારિત છે। તે પ્રમાણે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે। તો ખૂબ અગત્યની બાબત છે અહીં કે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા। હવે આપણે આગળ જોઈશું કેટલાક ઉદાહરણ। આ ઉદાહરણની ચર્ચા કરતા સાથે સાથે આપણે જે તે નિયમો છે, જે સિદ્ધાંતો છે એની પણ અહીં ચર્ચા લઈ લઈએ છીએ। તો કે પરમાણુઓની કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી।
ઓકે, જેને આપણે કહીશું અહીં ઇલેક્ટ્રોનીય સંરચના. ઓકે, તો એ જે છે એ અવબોવના સિદ્ધાંત મુજબ આ જે અવબોવ સિદ્ધાંત છે જે પૌલીનો બાકાતીનો નિયમ, અંગ્રેજીમાં કહીશું પોલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ, અને હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ અને કક્ષકોની ઉર્જા પર આધારિત છે. અને તે મુજબ જે તે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો સૌપ્રથમ આપણે અહીં જોઈશું અવબોવ સિદ્ધાંત. સૌપ્રથમ તો અવબોવ એ જર્મન વર્ડ છે જેનો અર્થ થાય છે ગોઠવણી કે રચના. ગોઠવણી અથવા રચના, અવબોવનો અર્થ ગોઠવણી કે રચના થાય છે. તો અહીં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગેની ચર્ચા કરીએ છીએ. તો સરળ શબ્દોમાં કહીએ તો કે કક્ષકોની રચના, કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. હવે આ ઇલેક્ટ્રોન કેવી રીતે જે તે કક્ષકમાં દાખલ થાય છે એ સમજવા માટે એક શ્રેણી સમજવી પડશે, જેને આપણે કહીશું કક્ષકોની ઉર્જાનો ક્રમ. ઉર્જાનો ક્રમ. ઓકે, અને ત્યારબાદ આપણે એનો મુખ્ય સિદ્ધાંત વિશે સમજીએ. અહીં આપણે ઉર્જાનો ક્રમ નક્કી કરવાનો છે. કેવી રીતે કે પ્રથમ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. તો અહીં એક જુદી જુદી કક્ષકો લખું છું. 1s, ત્યારબાદ 2s, 3s, 4s, 5s, 6s અને આગળ રહેશે 7s, 8s સુધી. ત્યારબાદ અહીં 2p લખું છું. શા માટે અહીં 1p ના લખાય? કારણ કે આ કક્ષક શક્ય નથી, જે આગળ પણ આપણે ઉદાહરણમાં ચર્ચા કરી છે. તો 2p કક્ષક શક્ય છે એટલે આપણે અહીંથી લઈશું. તો 2p, ત્યારબાદ આવશે 3p, 4p, 5p, 6p. હવે આગળ સાથે સાથે હવે રહેશે 3d. અહીં પણ 3p કક્ષક શક્ય ન થશે. આ તરફથી જોઈશું તો અહીંથી, એટલે અહીં આપણે અહીંથી શું લઈશું? ઓલરેડી અહીં 3p આવી ગઈ છે અને 2d કક્ષક શક્ય બનશે નહીં આ તરફથી. ઓકે, તો 3d, ત્યારબાદ 4d, 5d અને 6d. હવે આ તરફથી f, 4f, 5f અને 6f. બીજી બાબત અહીં ખાસ સમજવા જેવી છે. હવે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2 ઇલેક્ટ્રોન. આથી 2s2, 3s2, 4s2, 5s2 અને 6s2. p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન રહી શકે. તો વંચાઈશું 2p6, 3p6, 4p6, 5p6, 6. ઓકે, ત્યારબાદ 3d.
ડીમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન રહી શકે, 3d10, 4d10, 5d10 અને 6d10. એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન રહી શકે, 4f15, 4f14, 5f14, 6f14. હવે એક અગત્યની બાબત ખાસ અહીં સમજી લે, 1s2 આનું અર્થઘટન શું છે? તો આ એક શું છે? તો કે જે તે કોષ. ત્યારબાદ એસ શું છે? તો પેટા કોષ. અને સાથે સાથે એસ શું દર્શાવશે? તો કે જે તે કક્ષક પણ દર્શાવશે. ચાલો, હવે આ થઈ ગયા બે એ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આટલી વસ્તુને ખાસ સમજી લો કે 1s કક્ષક, ઓકે, જેમાં 1 એ કોષ, જે તે કોષ, અને આ જે તે કક્ષક, ઓકે, અને એની ઉપર 2, 6, 10, 14 એ શું છે? તો કે ઇલેક્ટ્રોન. હવે એક બાબત કે આઉફબોનો સિદ્ધાંત શું કહે છે? તો કે કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. બીજા શબ્દમાં કહીએ, એકદમ સરળ શબ્દમાં, તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે અને તે સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે અથવા તો દાખલ થાય છે. તો આ તરફ જોઈશું આપણે, તો કે અહીં અલગ અલગ કક્ષકો છે. એ કક્ષકોમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ? અહીં વિવિધ કક્ષકો આપી છે અને આઉફબોનો સિદ્ધાંત શું કહે છે? તો કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? કઈ કક્ષકમાં દાખલ થશે? કે જે કક્ષકમાં n+l નું મૂલ્ય સૌથી ઓછું હશે. સૌથી ઓછું મૂલ્ય હોય એમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ દાખલ થાય. તો આપણે અહીંયા એકદમ ઝડપથી જોઈએ તો શરૂઆત અહીંયાથી થાય, 1s થી. કારણ કે આ તરફ જોઈશું, 1s નું અર્થઘટન કરીએ તો n બરાબર 1 અને l બરાબર 0. હવે n+l બરાબર શું થશે? 1+0 બરાબર 1. આમ અહીં મૂલ્ય કેટલું છે? 1. 2s માટે જોઈશું તો કેટલું થશે? n+l બરાબર 2 થશે. તો આ બંનેમાં ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું કોનું છે? આનું છે. એટલે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ કઈ કક્ષકમાં દાખલ થશે? 1s કક્ષકમાં દાખલ થાય. ઓકે મિત્રો, હવે આપણે આગળ કક્ષકોની ઉર્જાનો ક્રમ લખતા જઈએ. તો અહીં આપણે લખીશું 1s2, 2s, 3s, 4s, 5s, 6s, 2p, 3p, 4p, 5p, 6p, 3d, 4d, 5d, 6d, 4f, 5f, 6f. દરેક એસમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો, હવે આપણે આગળ પણ ઓલરેડી ચર્ચા કરી જ છે કે અહીં 1s નું મૂલ્ય n બરાબર 1 અને l બરાબર 0 માટે n+l બરાબર 1+0 બરાબર 1 થશે. અને 2s જ્યાં n બરાબર 2 અને l બરાબર 0, l બરાબર n+l બરાબર 2+0 ઇક્વલ ટુ 2 માટે આ વધુ ઉર્જા ધરાવે અને આ છે એ ઓછી ઉર્જા ધરાવે. એટલે ઇલેક્ટ્રોન સૌપ્રથમ 1s કક્ષકમાં દાખલ થશે.
ચાલો, ત્યારબાદ હવે શું થશે, આપણી પાસે ફરી પાછા 2s અને 2p, આ બાજુ 3s 2p, તો આ ત્રણે ત્રણને આપણે ધ્યાન પર લઈએ. ઓકે, ચલો 2s ની ઉર્જાનું મૂલ્ય તો આપણે શોધી નાખ્યું છે. હવે આપણે જોઈશું 2p ની ઉર્જાનું મૂલ્ય. તો n બરાબર 2 થશે અને l બરાબર 1 થશે. હવે n પ્લસ l કરીશું તો 2 પ્લસ 1 બરાબર 3 આવશે. અને આ તરફ જોઈશું તો 3s, તો n બરાબર 3 અને l બરાબર 0. એમ n પ્લસ l કેટલું થશે, તો 3 પ્લસ 0 બરાબર 3. હવે શું થયું, આ તરફ 2pનું મૂલ્ય કેટલું આવ્યું, તો કે 3. 2sનું મૂલ્ય કેટલું આવ્યું, તો કે 2. અને 3sનું મૂલ્ય કેટલું આવ્યું, 3. તો આ ત્રણે ત્રણમાં ઓછી શક્તિ ધરાવતી કોણ છે, 2s. એટલે હવે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે, તો કે 2sમાં દાખલ થશે. ચાલો, હવે બાકી રહ્યું 2p અને 3s વચ્ચે. તો 2p અને 3sમાં જોઈશું તો 2pનું મૂલ્ય છે 3 અને 3sનું મૂલ્ય પણ કેટલું છે, 3. તો હવે કઈમાં દાખલ થશે, કે જેનો ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે હોય, એટલે 3sનું મૂલ્ય વધારે છે. ઓકે, તો આ વધુ શક્તિ અથવા ઉર્જા ધરાવે, એટલે એમાં ત્યારબાદ ઇલેક્ટ્રોન દાખલ થશે. એ પહેલાં ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે, તો કે 2pમાં દાખલ થશે, ત્યારબાદ 3sમાં દાખલ થશે. ચાલો, એ થઈ ગયા બાદ અહીંથી આ બાબત ખાસ સમજી લેજો, જે તમારી બુકમાં છે એના કરતાં થોડી અલગ અહીંથી રજૂઆત કરી છે, પણ આ બાબત ખાસ સમજી લેવી જરૂરી છે. હવે આપણે જોઈશું તો આપણી પાસે શું આવ્યું, તો કે 3p અને 4s2 અને 3d, આ 3. તો આ તરફ આપણે જોઈએ, હવે 3sની ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છે. હવે ક્યાં દાખલ થશે, તો 3p માટે આપણે જોઈએ તો n બરાબર 3 અને l બરાબર અહીંયા p છે, એટલે n પ્લસ l બરાબર 3 પ્લસ 1 બરાબર 4 થશે. અને ત્યારબાદ 4s, તો 4sમાં n બરાબર 4 અને l બરાબર 0. તો n પ્લસ lનું મૂલ્ય કેટલું થઈ જશે, 4 પ્લસ 0 બરાબર 4. ફરી પાછું શું થયું, n પ્લસ lનું મૂલ્ય સમાન થયું, પરંતુ આ તરફ શું છે, ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે છે, માટે આ વધુ ઉર્જા ધરાવતી કક્ષક બનશે, આ ઓછી ઉર્જા ધરાવતી કક્ષક બનશે. એટલે હવે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય, તો કે 3pમાં દાખલ થાય, ત્યારબાદ 4s2માં દાખલ થાય. ઓકે, ચાલો, હવે આપણે એક પેટર્ન સમજી ગયા, શું, 3d10 4p6 5s2. ફરી પાછું અહીંથી રિટર્ન ડોટેડ લાઇન સમજાવું છું, અને પછી કન્ટિન્યુઅસ 4d10 5p6 6s2. ડોટેડ લાઇનને ગણતરીમાં લેવાની નથી. અને ત્યારબાદ 4f 5d10 અને 6s. ઓકે મિત્રો, તો હવે જો ક્રમ લખવો હોય આપણે કક્ષકોની ઉર્જાનો, ક્રમ, તો 1s, ત્યારબાદ 2s is less than 2p is less than 3s is less than 3p is less than 4s. ત્યારબાદ આવશે 3d is less than 4p is less than 5s, then is less than 4d is less than 5p is less than 6s and so on. ઓકે મિત્રો, તો આ રીતે સરળતાથી કક્ષકોની ઉર્જાનો ક્રમ લખી શકાય, એને ગોખવાની જરૂર છે નહીં, બસ માત્ર એક પેટર્ન સમજમાં આવવી જોઈએ.
1:2, ત્યારબાદ 2:2, ત્યારબાદ રિટર્ન આવવાનું છે અને ફરી પાછું આને લઈ જવાનું છે 2p6 3:2, ત્યારબાદ એમ જ રિટર્ન આવો અને 3p6 4:2 ને લઈ લો. ત્યારબાદ 3D. તો આમ આ તરફ આપણે જોઈશું અહીં તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્યારબાદ 2s અને 2p છે, આવી ગઈ s અને p, પેટાકોષ પણ આવી ગઈ, સાથે કક્ષક પણ આવી ગઈ અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આવી ગઈ 8 ઇલેક્ટ્રોન. ત્યારબાદ અહીં જોઈશું તો 3p 3s 3p અને ત્યારબાદ અહીં છે 3d. તો આ એક પેટર્ન અહીંયા ચોક્કસ પરમાણુની માટે બદલાશે, જેમ કે ક્રોમિયમ અને કોપર, આ બે માટે પેટર્ન બદલાશે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત લખી દઈએ. તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે, અથવા બીજા શબ્દમાં જો કહીએ તો કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જા ધરાવતા અથવા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અથવા તો ગોઠવાય છે, અને તે સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો મિત્રો આ જે થિયરી છે એ 3 માર્કમાં પણ પૂછાય છે, જેમ કે આઉફબાઉ સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો, તો તમારે આઉફબાઉ સિદ્ધાંત લખવો પડશે અને ત્યારબાદ કક્ષકોની ઉર્જાનો ક્રમ માટે જે પેટર્ન છે 1s 2s 3s 4s 5s 6s 2p 3p 4p 5p 6p 3d 4d 5d 6d 4f 5f 6f અને દરેકમાં આ રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી પણ દર્શાવવી પડશે. ફરીથી એકવાર સરળતાથી સમજી લો આ તરફ. આ જ ક્રમ મુજબ ઉર્જાનો ક્રમ લખતા રહો, કોઈ પ્રશ્ન નહીં આવશે. ઓકે. ઘટતી ઉર્જા છે એક વસ્તુ ધ્યાન પર રાખવાની, ભલે એરો આપણે અપવર્ડ ડિરેક્શનમાં બતાવ્યો હોય, બરાબર છે, પણ માત્ર આ તમારી સમજણ માટે છે કે જેથી કરીને તમે સરળતાથી ઉર્જાનો ક્રમ લખી શકો. તો મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ પૌલીના બાખાતીના નિયમ વિશે ચર્ચા કરીશું અને એમાં પણ ગોઠવણી સમજીશું. થેન્ક યુ વેરી મચ.